નમસ્કાર મિત્રો, તમને ખબર છે એડવોકેટ બનવા માટે એલએલબી કમ્પ્લીટ કર્યા પછી સ્ટેટ બાર કાઉન્સિલમાં એનરોલમેન્ટ કરાવવું જરૂરી છે અને એકવાર તમે સ્ટેટ બાર કાઉન્સિલમાં એનરોલમેન્ટ કરાવો છો એના પછી જ તમે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન આપી શકો છો. આ એક્ઝામ પાસ કર્યા પછી જ તમે એક એડવોકેટ બની શકો છો. મિત્રો, હમણાં જ એલએલબી સેમેસ્ટર 6નું રિઝલ્ટ આવ્યું છે અને બધા લોકો અત્યારે સ્ટેટ બાર કાઉન્સિલમાં એનરોલમેન્ટ કરાવવાનું વિચારી રહ્યા હશે. પણ શું તમને ખબર છે એનરોલમેન્ટ ફીસ શું છે? મિત્રો, દરેક રાજ્યની બાર કાઉન્સિલ દ્વારા સ્ટુડન્ટ પાસેથી અલગ અલગ એનરોલમેન્ટ ફીસ લેવામાં આવે છે. જેમ કે ગુજરાતમાં 25,000 અને જમ્મુ એન્ડ કાશ્મીર તથા મેઘાલયમાં 750, દિલ્હીમાં 15,300 તો ઓડિશામાં 42,100. મિત્રો, એડવોકેટ્સ એક્ટ 1961 સેક્શન 24F મુજબ એનરોલમેન્ટ ફીસ 750 હોવી જોઈએ, જેમાં 600 રૂપીઝ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને 150 રૂપીઝ સ્ટેટ બાર કાઉન્સિલને. મિત્રો, જ્યારે એડવોકેટ્સ એક્ટ 1961માં સાફ લખ્યું છે કે એનરોલમેન્ટની ફીસ 750 જ લેવાની રહેશે, તો મિત્રો સ્ટેટ બાર કાઉન્સિલ આટલી ફીસ કઈ રીતે લઈ શકે? મિત્રો, તમે ઓલરેડી એક સ્ટુડન્ટ છો અને તમારું અર્નિંગ અત્યારે 0 છે. એમાં તમે એક સાથે આટલી મોટી રકમ કઈ રીતે આપી શકો? અને એમાંથી ઘણા લોકો એવા પણ હશે જેમની પાસે બાર કાઉન્સિલની ફીસ ભરવાના પૈસા પણ નહીં હોય. મિત્રો, રિસેન્ટલી સુપ્રીમ કોર્ટ દ્વારા એક જજમેન્ટ રિઝર્વ કરવામાં આવ્યું છે ગૌરવ કુમારમાં. એમાં સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે સ્ટેટ બાર કાઉન્સિલ આટલી મોટી રકમ એનરોલમેન્ટ ફીસના નામ પર ના લઈ શકે. જો સ્ટેટ બાર કાઉન્સિલને ફીસ વધારવી જ હોય તો એ માટે એડવોકેટ્સ એક્ટમાં અમેન્ડમેન્ટ કરવું પડે અને જ્યાં સુધી અમેન્ડમેન્ટ ના થાય ત્યાં સુધી તેમને એક્ટ પ્રમાણે 750 જ ફીસ લેવી પડે. મિત્રો, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં એનરોલમેન્ટની ફીસ 25,000 લેવામાં આવે છે, જે સરાસર અન્યાય છે. એક મધ્યમ વર્ગીય એલએલબી સ્ટુડન્ટ આટલી બધી ફીસ ક્યાંથી ભરી શકે? એટલા માટે મિત્રો, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા લેવામાં આવતી આ ફીસનો વિરોધ કરવાનો છે. એ માટે મારે તમારા સાથની જરૂર છે. મિત્રો, જરૂર પડે આપણે હાઈકોર્ટમાં પિટિશન બી ફાઇલ કરીશું. મિત્રો, મારો મોબાઈલ નંબર તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો. તમારે મને વોટ્સએપ ઉપર તમારું નામ, તમારી 6 સેમેસ્ટરની માર્કશીટ અને તમારું આધાર કાર્ડ મોકલવાના છે. મિત્રો, જો તમે પણ મારી સાથે આ મુહિમમાં જોડાવા માંગતા હો તો મને જરૂરથી વોટ્સએપ ઉપર ઉપરની ડિટેલ્સ મોકલો. મિત્રો, જો તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. અને આ વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.